પાવી જેતપુર તાલુકાના સિહોદ ગામે ચાલતી રેતીની લીઝ સરપંચ સહિત ગ્રામજનોએ હોબાળો મચાવી તોડફોડ કરી બંધ કરાવી હતી। ગ્રામજનોનો આક્ષેપ છે કે છોટાઉદેપુરના નાયબ પોલીસ વડાની આ લીઝ છે કે જેઓ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરે છે। તો જોઈએ એક અહેવાલ। છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીની સફેદ રેતીની ગુજરાત સહિત પરપ્રાંતમાં પણ માંગ રહે છે, જેને કારણે આ નદીના પટ વિસ્તારોમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા છે, જેની પાછળનું કારણ આ ગેરકાયદેસર ખનનમાં રાજકીય વગ ધરાવતા મોટા માથાઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ સંડોવાયેલા છે। આવી જ એક રેતીની લીઝ પાવી જેતપુરના સિહોદ ગામના પુલ નજીક આવેલી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે આ રેતીની લીઝના સંચાલક આ જિલ્લાના નાયબ પોલીસ વડા છે, જેને પગલે પોલીસ પણ આ ગેરકાયદેસર ખનન સામે આંખ આડા કાન કરી રહી છે। જોકે વર્ષોથી ગ્રામજનો નદીના આ પટમાં તરબૂચ અને કાકડીની ખેતી કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા, પરંતુ નદીના પટ ઉપર ગેરકાયદેસર ખનન કરનારાઓ હક જમાવીને બેઠા છે, જેમણે એટલી હદ સુધી રેતીનું ખનન કર્યું છે કે નજીકમાં આવેલા પુલના પાયા પણ ખુલ્લા થઈ ગયા છે। अधिकारी डीएसपी શું કરી લેશે? અમારે જો કોઈ બોલે તેને પૂર દેવામાં આવશે। આવી દાદાગીરીઓ બતાવે, ધમકીથી, અને જે ધોળે દાડે ખોટું કરે, જવાબદાર રક્ષક ભક્ષક થઈ જાય તો પછી એવા કર્મચારીઓને કેમ સજા નથી થતી? પછી પીએસઆઈઓ પછી અહીંના ઓપરેટર કરે થાય તે કલ્લો। આડેધડ રેતીના ખનનના કારણે પર્યાવરણ અને ખેડૂતોને થઈ ને લઈ સરપંચ અને ઉપસરપંચ સહિત રોષે ભરાયેલા ગ્રામજનો રેતીની લીઝ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે રેતી ખનન કરી રહેલા કામદારોના તંબુ તોડી તેઓની સાધન સામગ્રી વેરવિખેર કરી નાખી હતી। ખનન માટે ઉપયોગમાં લેવાતા મશીનો ઉપર પથ્થરમારે કરી કાચ તોડી નાખ્યા હતા। ગેરકાયદેસર ચાલી રહેલી રેતીની લીઝ માટે સ્થાનિક ગ્રામ પંચાયતમાં કોઈ પણ પ્રકારનો ઠરાવ કરવામાં ન આવ્યો હોય આ લીઝ કઈ રીતે ચાલી રહી છે તે અંગે તપાસની માંગ લોકો દ્વારા ઉઠી છે। હું આ સિહોદ ગ્રામ પંચાયતનો સરપંચ છું। આ અમારામાં લાગે છે, પણ આ લીઝ માટે અમે કોઈ પણ જાતનો ઠરાવ આપ્યો નથી, તો આ લીઝ કઈ રીતે આ લોકો ચાલુ કરી? હવે સ્થળ પર અમારા સાહેબે અમને સૂચના કરી કે જાડેજા સાહેબની લીઝ ઉપર તોડવું આવ્યું છે, તોડફોડ કરે છે, તમે જઈ આવો એમ। એટલે અમે અહીંયા તોડફોડ કરતા અટકાવવા માટે અને બને એટલું કોઓપરેશન જવા માટે અહીંયા આવ્યો છું। આ લીઝ જાડેજા સાહેબની છે? હા। એક મિનિટ, આપને કોનો આદેશ કર્યો? અમને આદેશ અમારા ઝાલા સાહેબે કર્યો। બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી। તપાસમાં આવેલા પોલીસ કર્મચારીને પૂછતા તેઓએ પણ કબૂલ્યું હતું કે લીઝ અમારા નાયબ પોલીસ વડાની છે અને આ લીઝ ઉપર તોડફોડ થઈ રહી હોવાની ખબર મળતા અમારા ઉપરી અધિકારીએ અમને અહીં મોકલ્યા છે। આમ તો છોટાઉદેપુર જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર થઈ રહેલી રેતી ખનનમાં રાજકીય વગ ધરાવતા અનેક મોટા માથાઓ અને ઉચ્ચ અધિકારીઓ સામેલ હોવાની ચર્ચાઓ સામાન્ય બની છે, પરંતુ સિહોદના આ બનાવમાં એક ઉચ્ચ અધિકારીનું નામ જાહેર થયા બાદ હવે જોવાનું એ રહે છે કે આ અંગે ઉચ્ચ કક્ષાએથી જરૂરી તપાસ કરવામાં આવે છે કે પછી વાડ ચીભડા ગળે તો ફરિયાદ કોને કરવી ઉક્તિ સાર્થક બને છે। જમીલ પઠાણ, ETV સમાચાર, છોટાઉદેપુર।